થશે ને તો હું તમને બતાવીશ. તમારે કોઈને કઈ બતાવવું છે? તમે કઈ બનાવ્યું છે આ વખતે? કઈ ચિત્ર દોર્યું છે કોઈ? કે કઈ નવું રમકડું લાવ્યા છો? તમને કોઈને નવું રમકડું મળ્યું છે કાંઈ? કોની પાસે છે રમકડું કે ચિત્ર કે તમે કઈક નવી ગેમ લાવ્યા હોય એવું કઈ છે? મેં એક ચોપડી લાવ્યો છું. બતાવો બતાવો ભાઈ. વાંચવાની. વાંચવાની ચોપડી લાવ્યા છો? વાહ. ઈ શેની છે? ડ્રેગન બોલ્સ. શું કહેવાય? ડ્રેગન બોલ્સ. ડ્રેગન બોલ્સ. બોલ્સ. એમાં શું આવે ભાઈ? એમાં એવું આવે કે જે આમાં ફાઇટિંગ ને એનું આવે એટલે ફાઇટિંગ કરે ને જે કોમિક બુક જેવું છે. એવું છે? વાહ. ચિત્રની બુક છે હો ભાઈ, બહુ સરસ. એવું સરસ પુસ્તક છે. અને પછી બીજા કોઈ પાસે છે કઈ? તમારી સ્કૂલમાં કઈ સારું હા, મેં આ બનાવ્યું છે. આ શું બનાવ્યું છે ભાઈ? આ કેન્ડલ છે, એની અંદર છે ને ખબર નથી. મીણબત્તી છે. હા, મીણબત્તીમાં શું બનાવ્યું છે? બહુ મસ્ત બનાવ્યું છે. એમાં કલર પણ તમે રંગ પૂર્યા છે સરસ, અને આખી મીણબત્તી મૂકી છે. બહુ સુંદર છે ભાઈ, ખૂબ સરસ. પછી બીજા કોઈ શું બનાવ્યું છે? બતાવશો? હમણાં કોક બતાવતું હતું. તમે બોલશો તો દેખાશે. હો, બોલ બોલ. મેં ફૂલ બનાવ્યું છે નેચરલ કલર થી. ફૂલ. અરે વાહ. આ બનાવ્યું છે નેચરલ કલર. વાહ, બહુ સરસ. કુદરતી રંગોથી તમે મસ્ત મજાનું ફૂલ બનાવ્યું છે. બહુ સરસ દોર્યું છો તમે. અને આદિ. અરે વાહ. હા, આ તો સાચું જ લાગ્યો. બહુ સુંદર બનાવ્યું છે. ખૂબ સરસ. અને ત્વિષાબેને શું બનાવ્યું છે? પંખો. પંખો. અરે વાહ, કાગળનો. આ તો બહુ સરસ ભાઈ. આ તો આપણે કઈક ગરમી થાય તો આપણે કઈ કરવાની જરૂર જ ન હોય. આપણે પંખો આપણા સાથે, આ તમે સાથે લઈ જઈ શકો. આ તો તમને ગરમી થાય ત્યારે સાથે લઈ જવાનું. તમે બહાર ગામ જતા હો તો તમારે સાથે લઈ જવાનો, પાકીટમાં મૂકી દેવાનો, અને જ્યાં તમને ગરમી થાય ને ત્યાં તમે પંખાથી કરી શકો. ખૂબ સરસ. અને નિર્વેદભાઈ શું બનાવ્યું છે? લીગો ફોગલ. હા હા, પક્ષી બનાવ્યું છે લેગો થી. ઓહો, આ તો ઉડે એવું લાગે છે. બહુ સરસ છે. અને પોપટભાઈ લાગે છે. પોપટભાઈ, લાલ રંગના પોપટભાઈ. આ હા, જો આમ પાંખ પણ ફફડાવી શકે. હા, બહુ મસ્ત બનાવ્યું ભાઈ. અને સ્પૃહાબેન શું બનાવ્યું છે? ટી શર્ટમાં રંગ પૂર્યા છે સ્પૃહાબેન? હા. અરે વાહ. જો ટી શર્ટ, પોતાનું ટી શર્ટ. પણ આ ધોત રંગ જતો ન રે ભાઈ. ના. એવા રંગ પૂર્યા છે. જો આ ટી શર્ટ, પોતાનું ટી શર્ટ બનાવ્યું છે. અને આ તમે પહેરીને બહાર પણ જઈ શકો ને ભાઈ. હા જવાય. મેં આની ઉપર એક નાનું પ્લેન, પક્ષી, એક ઝાડ અને થોડાક ટેન્ટ બનાયા. અરે વાહ. મને તો આગળથી એવું લાગ્યું કે આ તો જાણે ડુંગરા છે એવું લાગ્યું. પર્વતો હોય એવું લાગતું હતું. પણ પછી તમે કીધું ટેન્ટ બનાવ્યા છે, તંબુ બનાવ્યા છે. વાહ, બહુ સરસ. બીજા કોઈ કઈ બનાવ્યું છે? હા, મેં બી બનાવ્યું છે. બતાવો બતાવો ભાઈ. આ શું છે? નાનકડી. આ તો ખજાનાની પેટી લાગે છે ભાઈ. નાનકડી. એમાં શું છે? હીરા છે? અરે વાહ. આ નાની પેટી છે. આપણે ખુલ્લે પણ કરી. વાહ. એની અંદર શું રાખ્યું છે? હીરા છે. ઓહો, આ તો કિંમતી વસ્તુ રાખવાની મંજુષા છે. શું છે? મંજુષા.
કિંમતી વસ્તુ રાખવાની એવી પેટી હોય ને એને મંજુષા કહેવાય. શું કહેવાય? મેં આવું એક ડ્રો મંજુષા. બહુ સુંદર બનાવ્યું છો તમે. વાહ. તમે શું બનાવ્યું છે બતાવો તો, કેવું ચિત્ર બનાવ્યું છે? મેં એક ટ્રી નું પિક્ચર બનાવ્યો. શેનું? યાર. અરે વાહ. બહુ સરસ. આ જીવ તમે બતાવતા હતા ને કંઈક, બતાવો. બહુ સરસ હો અર્પિતાબેન. હજી કોણ બાકી છે? મૈસી કાકા મારું હજી બાકી હે પણ હું 2 મિનિટમાં એને લઈ આવું. ઓકે, હા લઈ આવજો. અને કાલે પણ બતાવી શકો, આવતા વખતે પણ બતાવી શકો. ચાલો, હવે કોઈ બાકી છે? તો તમે લોકો ચિત્ર બધા જ બનાવો છો? પછી રંગ પૂરતા બધાને આવડે છે? પછી કાગળના રમકડા બનાવતા કોને કોને આવડે છે? કાગળના રમકડા. આવતા વખતે છે ને કાગળના રમકડા કઈક બનાવી દેજો ભાઈ. મૈસી કાકા હા મને કશું બતાવવું હે. બતાવો બતાવો. મને યસ્ટરડે એક મેડલ મળ્યું હતું ફૂટબોલનું. ગઈકાલે તમને એક મેડલ મળ્યો છે? વાહ, બહુ સરસ હો ભાઈ. બહુ સરસ. એક ચંદ્રક મળ્યો છે. બહુ સરસ. બહુ સરસ. ખૂબ સરસ. ચાલો, હવે કોઈને કઈ બાકી છે બતાવવાનું તો બતાવી દેજો. બતાવો જલ્દી ભાઈ. લેગોના થોડા આવું બનાવ્યું. એક આ લોલ જેવો એક પિક્ચર સ્માઈલ. અરે વાહ, બહુ સુંદર બનાવ્યું છે ભાઈ. હજી તો પણ બાકી છે ને કામ તમારે. આ શું બનાવ્યું છે? તમારું નામ કેશો? શું નામ છે તમારે? સીવ્યું લાગે છે કઈક. તમે મ્યુટ છો હો. તમે બતાવો છી દેખાય છે. આ તો કઈક ભરત ગૂંથણથી કર્યું છે. શું છે? DN પછી શું લખ્યું છે? DN flowers and heart. અરે વાહ, આવું તમે જાતે બનાવ્યું? હા. સોય દોરાથી. વાહ, ખૂબ સરસ. સોય દોરાથી છે ને આપણે કેટલી બધી વસ્તુ કરી શકીએ. સોય દોરો કોને કોને આવડે છે? સોય ની અંદર દોરો પોરવી અને તમે છે ને કપડા સાંધી શકો, કપડા સીવી શકો, નવી નવી વસ્તુઓ બનાવી શકો. ઈ તમે એકવાર જોજો. તમને ન આવડતો હોય ને તો તમે યુટ્યુબ ની અંદર પણ જોઈ શકો. મેં જાતે શીખ્યું છે ઘરે, યુટ્યુબ વગર. વાહ, બહુ સારું કહેવાય. બહુ સરસ. રૂહીબેન શું કે છે આમાં? ચાલો, ખૂબ સરસ. હવે છે ને ભાઈ આપણો સમય થઈ ગયો છે. આપણે પ્રાર્થના કરી લઈએ હો. ઓમ સત્યમ વદ. સત્યમ વદ ધર્મમ ચર. ધર્મં ચવ સ્વાધ્યાય આત્માન પ્રમદ. સત્યમ માતૃદેવો ભવ. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ. આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ. અતિથિ દેવો ભવ રાષ્ટ્ર દેવો ભવ. રાષ્ટ્રદેવો ભવ. ઓમ અસતો માં ઓમ અસ્તો મા સદ્ગમય સત્યમય તમસો માં તમસો મા જ્યોતિર્ગમય જ્યોતિર્ગમય મૃત્યુર્માં મૃત્યુંજય અમૃતમ ગમય. તમસમય ઓમ શાંતિ ઓમ શાંતિ શાંતિ
શાંતિઃ શાંતિઃ ઓમ સહના ભવતુ ઓમ સહનાવતુ સહનો ભુનક્તુ સહનૌ સવીર્યમ સવીર્યમ કરવાવહે કરવાવહે તેજસ્વિના તેજસ્વિના વધિતમસ્તુ વધિતમસ્તુ મા વિદ્વિષાવહે ઓમ શાંતિઃ ઓમ શાંતિઃ 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 ખૂબ સરસ. હવે કવિન કાકા આવી ગયા છે, આપણે મસ્ત મજાની વાર્તા કેવા. કેમ છો છોકરાઓ? મજામાં. તમે કેમ છો? હું પણ મજામાં છું. ભાઈ આજે તો હવે વેકેશન નો રજાઓનો છેલ્લો દિવસ છે. કાલથી બધાને સ્કૂલ ચાલુ થઈ જશે ને અહીંયા જર્મનીમાં. કાલથી બધાની સ્કૂલ ચાલુ થઈ જશે અને કાલથી પાછા મજા. બધા સ્કૂલમાં જઈને મજા કરશે, બધા મિત્રોને મળશે, બહેનપણીઓને મળશે, અને પછી બધા મજા કરવાના છે. પાછા કાલથી સ્કૂલે ચાલુ થશે એટલે, હે ને? તમે બધાને એક્સાઇટેડ છો સ્કૂલ ચાલુ થવા માટે? હા. પણ પ્લે ગ્રુપ વાળાને તો રજાઓ નહીં હોતી. પ્લે ગ્રુપ વાળાને નથી રજાઓ ને, પણ સ્કૂલમાં જે હતા ને એ લોકોને રજાઓ હતી. 2 દિવસ, 2 વીકની રજા, 2 અઠવાડિયાની રજા હતી ને, એ હવે સોમવારથી પાછું શરૂ થશે. અને પછી સરસ મજાનું થોડું ભણવાનું. સરસ. 1 મહિનો, 1.5 મહિનો પછી પાછી ઉનાળાની રજાઓ પડશે. સરસ. હા, આજે છે ને હું એક સરસ તમારા જેવા એક સરસ છોકરાની વાર્તા લઈને આવ્યો છું. એ છોકરાનું નામ છે ને વિવાન. વિવાન છે એનું નામ, વિવાન. 10 વર્ષનો છોકરો હતો. છે ને એક ગામમાં રહેતો હતો. અને એ છે ને, એ છોકરો છે ને આખો દિવસ મોબાઈલ જોયા રાખે. બહાર જાય નહીં અને આખો દિવસ મોબાઈલ જોયા રાખે. ઉઠે ને એવો તરત મોબાઈલ લે. એના પપ્પા હોય ને, એના પપ્પાનો મોબાઈલ લઈ લે અને ગેમ રમ્યા રાખે. એના પપ્પાનો ઓફિસ જવું હોય ને. તમારો માઇક મ્યુટ કરી દેજો, એટલે બીજાને ડિસ્ટર્બ ના થાય. એટલે છે ને, પપ્પાને મોબાઈલ લઈ લે, મમ્મીનો મોબાઈલ લઈ લે, દાદા હોય દાદા પાસે હોય, બધું ગેમ રમ્યા રાખે આખો દિવસ. અને એની પાસેથી કોઈ મોબાઈલ લઈ લે ને તો એને બહુ ખરાબ લાગે. બહુ રડે કે ના, મને મોબાઈલ આપી દો. આખો દિવસ સ્કૂલમાં જાય ને ત્યાં સુધી, સ્કૂલમાં ભણીને આવે પછી મોબાઈલ જ હોય. મોબાઈલ એના હાથમાં મોબાઈલ જ હોય. ક્યાંય બહાર જાય જ નહીં. એના બધા મિત્રો હતા સરસ. ઓમ, કવિશ ને સાહિલ ને બધા એના મિત્રો હતા ને, એ બધા બહાર રમે. પણ એ ઘરમાં બેસીને મોબાઈલ જ રમે. તે એક વાર શું થયું ખબર છે? એક કવિશ નામનો છોકરો છે ને, એને બોલાવવા આવ્યો વિવાનને, કે ચલ વિવાન, આપણે બહાર છે ને બધા આપણા મિત્રો આવી ગયા છે. હવે છે ને આપણે સરસ મજાનું ક્રિકેટ રમવાના છીએ. તો વિવાન કે ના ના, તું જા. હું તો છે ને મોબાઈલની ગેમમાં છે ને, હું એના 50મા લેવલ પર આવી ગયો છું. હજી મારે આ લેવલ પતાવવું છે. મારે અત્યારે ક્રિકેટ રમવું નથી. કવિશ જતો રહેજો. પછી આવું છે ને ઘણા ટાઈમ થાય છે. તો એના દાદા એ જોવે છે કે આ વિવાન તો છે ને બહાર જતો જ નથી રમવા માટે. આપણે બહાર જઈએ ને તો આપણા શરીર કેટલું તંદુરસ્ત રહે. બહાર જાઓ, બધા અલગ અલગ બધી રમતો રમો તો આપણું શરીર તંદુરસ્ત રહે. એના દાદા એને વિવાનને સમજાવે છે, પણ વિવાન કે ના ના દાદા, મારે બહાર નથી જવું. મારે ખાલી છે ને આ મોબાઈલમાં બધી ગેમ જ રમવી છે. મારે બહાર જઈને નથી રમવું. પછી એના દાદા છે ને એને કઈ ગુસ્સો નથી કરતા. પણ એ છે ને રાતના સુવા જતો હોય છે ને ત્યારે એને એક સરસ મજાની વાર્તા કહે છે. એ વાર્તા, દાદા એને વાર્તા કહે છે ને, વાર્તામાં શું છે ખબર છે? કે રમત હસ્તિપુર નામનું ગામ હોય છે. રમત હસ્તિપુર.
એ ગામમાં છે ને બધા છોકરાઓ જે છે ને બહાર રમતા હોય, અલગ અલગ ગેમ રમે, અલગ અલગ રમતો રમે. કોઈ છોકરા છોકરીઓ કોઈ પકડા પકડીની ગેમ દોડવાની રમત રમે, પકડા પકડીની એકબીજાને પકડવાની રમત રમે. ઘણા લોકો ક્રિકેટ રમે, પછી બધા બેડમિન્ટન રમે, અને ઊભી ખો ને બેઠી ખો ને એવી બધી અલગ અલગ રમતો રમે. બધા તો બહુ જ ખુશ હોય છે ત્યાં, બાળકો બહુ જ ખુશ હોય છે. એ બધા રમતા હોય ત્યાં છે ને એક જાદુ કરતો એક જાદુગર આવે છે. એ જાદુગર શું કરે છે, બધા છોકરાઓને છે ને એક ફોન આપી દે છે કે આ બધા છોકરાઓને મફતમાં ફોન આપી દેજો, અને બધા છોકરાઓને કહે છે કે આ તમારો ફોન છે, હવે આ તમારે વાપરવાનો. તો બધા છોકરાઓ તો ખુશ ખુશ થઈ જાય. પછી તો બધા છોકરાઓ છે ને એ ફોન મચાડવા માંડે છે, જોવે છે કે એમાં શું છે. અલગ અલગ ગેમ હોય છે, એમાં અલગ અલગ ગેમ હોય છે ને, તો બધા એ ગેમ રમવાના રવાડે ચડી જાય છે બધા છોકરાઓ. તો જે રમત હસ્તીપુરમાં બધા છોકરાઓ આખો દિવસ બહાર રમતા હતા, ખાલી ભણવાના ટાઈમે ભણી લે ને રમવાના ટાઈમે એકદમ બહાર જણીને રમતા હતા, બધા મિત્રો સાથે હળી મળીને રમતા હતા. એ રમત હસ્તીપુરમાં એવું થયું ને કે કોઈ પછી છોકરું બહાર આવે નહીં. બધા પોતાનો ફોન લઈને બેસી રહે, અને જોત જોતામાં હસ્તીપુર જે છે ને એ દુખીપુર થઈ ગયું. કે દુઃખ બધા કોઈ પણ છોકરા, બધા એના પરિવારજનો કે જાઓ બહાર રમવા, તો કોઈ બહાર જ ના જાય. બધા ખાલી મોબાઈલમાં ને મોબાઈલમાં. તો પેલો જાદુગર જે છે ને ખૂબ બહુ જ એને ખુશ થાય છે કે જો મેં કેવા છોકરાઓને બધાને જાદુથી એવા કરી દીધા કે જે બહાર જ ના રમવા આવે. તે વાત સાંભળીને છે ને વિવાન સુઈ જાય છે. એ વાર્તા સાંભળીને વિવાન સુઈ જાય છે. તો વિવાન સુઈ જાય છે ને, તો એને સપનામાં છે ને એ રમત હસ્તીપુર નામનું ગામ જ આવે છે. એને સપનું આવે છે. તે સપના જોતા જોતા એને રમત હસ્તીપુર નામનું ગામ જ આવે છે. અને એમાં જોવે છે કે બધા છોકરાઓ છે ને એ મોબાઈલ લઈને બેઠા હોય છે, અને આખો દિવસ મોબાઈલ પર ગેમ રમ્યા રાખે, એવું કરતા હોય છે. તો એને બહુ દુઃખ થાય છે, અંદર સપનામાં દુઃખ બહુ થાય છે એને, કે આ આવું કેમ કરે છે. ત્યાં છે ને એને એનો મિત્ર જ મળે છે, કવિશ. એ કવિશ છે ને એક બેન્ચ ઉપર બેઠો હોય છે સપનામાં, અને કહે છે કે અરે કવિશ, તું અહીંયા શું કરે છે, કેમ અહીંયા બેઠો છો. કે જો ને બધા ગામના બધા છોકરાઓ છે ને મારા મિત્રો છે, હું કેટલા બધાને બોલાવવા જાઉં છું પણ કોઈ બહાર આવતું નથી, અને અમારી સાથે રમતું જ નથી. તો એને પણ દુઃખ થાય છે વિવાનને. તો વિવાન કે હવે આપણે શું કરી શકીએ. તો કવિશ કે મારી પાસે છે ને એક ઘરડા દાદા છે, એમને પૂછીએ આપણે. તો કવિશ ને વિવાન છે ને ચાલતા ચાલતા જાય છે ને, ત્યાં ઘરડા દાદા મળે છે એ રમત હસ્તીપુરના. તો કે છોકરાઓ શું થયું. તો એ બધા છોકરાઓ છે ને વાત કરે છે કે આ રીતે જાદુગર આયેલો, અને છે ને એને જાદુથી છે ને બધા છોકરાઓને મોબાઈલમાં ગેમ રમતા કરી દીધા, હવે બહાર આવતા નથી. તો કે એનો એક જ ઉપાય છે. વિવાન, તું એ કરી શકીશ. તો વિવાન કે હા, હું કરી શકીશ. દાદા કહે છે કે એ જે વૃદ્ધ દાદા હોય છે ને, એ કહે છે કે વિવાન, જો તારે છે ને એક કામ કરવું પડશે. પહેલા તો તારે પોતાનો ફોન જે છે ને મૂકી દેવો પડશે. તારે 2 કલાક સુધી ફોન નહીં લેવાનો. તો કે સારું, હું કરીશ. કે અઘરું છે મારી માટે, કે હું આખો દિવસ ફોન લેતો હોઉં છું, મારી માટે અઘરું છે, પણ હું કરીશ મારા મિત્રોને બહાર કાઢવા માટે એમાંથી. પછી કે એ થઈ જાય ને પછી છે ને તારે બહાર રમવાનું, અને બહાર બધાની સાથે રમવાનું, બધાને બોલાવીને રમવાનું બહાર. તો એ વિવાન કે સારું, હું બધાને બોલાવીશ, બધાને ઘરે ઘરે જઈશ ને બધાને કહીશ, કંઈક ને કંઈક આપીશું એમને મનગમતી વસ્તુઓ, અને એમને બોલાવીશ. અને કે ત્રીજી વસ્તુ એ કે તારે આ બોધ કહેવાનું કે બહાર રમવું જોઈએ, ખાલી મોબાઈલમાં નહીં રમવાનું. તો કે આ બધું કરીશ. તો વિવાન તો એના મિત્રો એ કહે છે ને એનો ફોન મૂકી દે છે બાજુ પર, દાદાને આપી દે છે કે લાવ ફોન. અને છે ને વિવાન એના બધા મિત્રોને કહે છે કે ચલો આપણે બહાર રમવા જઈએ. જો તો આપણે બહાર રમીશું ને તો બધાને હું જ્યુસ પીવડાવીશ. બધા ખુશ થઈ જાય કે હા ભાઈ જ્યુસ પીવડાવશે. તો બધાને બહાર રમવા લઈ જાય છે વિવાન, અને બધા રમે છે ખુશી ખુશી.
અને બધા રમી લે છે ને પછી વિવાન એમને જ્યુસ પીવડાવે છે અને એમને કહે છે કે છે ને બહાર રમવાનું છે ને, આપણે બહાર રમીએ તો કેટલું બધું સારું થાય, આપણને કસરત થાય, આપણે સરસ રીતે ચાલી શકીએ, દોડી શકીએ, સરસ મજાનું સુરત દાદાને આપણને આપણા શરીરને અડે તો કેટલું સારું થાય, આપણે આજુબાજુની બહારની આબોહવા હવા મહેસૂસ કરી શકીએ, આજુબાજુ પ્રાણીઓ કેવું બોલે છે, પક્ષીઓ કેવું બોલે છે, આજુબાજુ ઝાડ કેવા હલે છે, બધું જ જોઈ શકીએ છીએ. પણ ઘરમાં બેસીને મોબાઈલ હોય તો આપણે આ બધું કશું જ ના માણી શકીએ. તો બધાને થાય છે કે હા સાચી વાત છે, આપણે હવે બહાર જ રમવું જોઈએ. બધા પછી બહાર રમવા માંડે છે અને બહાર રમે છે ને તો એ જાદુગરનો જાદુ બધો ઓછો થઈ જાય છે અને છોકરાઓ મોબાઈલ છોડીને પાછા બહાર રમતા થઈ જાય છે. તો છે ને આ બધું એને સપનામાં આવતું હોય છે વિવાનને, અને વિવાન સપનામાં પણ ખુશ થઈ જાય છે કે જો મેં કેવા બધાને બહાર રમતા કરી દીધા. અને પછી સવારના ઉઠે છે ને તો એને કહે છે કે આ તો કેવું સપનું હતું મને. એ એના દાદાને વાત કરે છે કે મને છે ને રમત હસ્તીપુરનું સપનું આવેલું. તો દાદા એ કીધું એને કે તને હવે ખબર પડી ને કે આપણે મોબાઈલ ના જોવો જોઈએ, આપણે બહાર રમવા જોઈએ. તો એને થાય છે કે હા દાદાની વાત સાચી છે. પછી તો વિવાન છે ને ફરી એક વાર એવું થાય છે, વિવાન એના ઘરમાં હોય છે, એના મોબાઈલ પરથી રમતો હોય છે, ત્યાં પાછો પેલો કવિશ છે ને એ આવે છે બોલાવા કે ચલ વિવાન આપણે ક્રિકેટ રમવા જઈએ. તો વિવાન બધું ફોન બધું બાજુ પર મૂકીને એની સાથે ક્રિકેટ રમવા જાય છે અને બધા મિત્રો સાથે ખુબ જ મજા કરે છે. બહાર ક્રિકેટ રમે છે, પકડા પકડી રમે છે, લંગડી દોડ રમે છે, બેડમિન્ટન રમે છે, બધી ગેમ બધા રમતો રમે છે બહાર જઈને, અને બધા ખૂબ મસ્તી કરે છે. અને વિવાનને એના મિત્રો જોઈને છે ને મિત્રોને વિવાન જોઈને બધા એકદમ ખુશ થઈ જાય છે. બધા ખુશ થઈ જાય અને પછી એમને થાય છે કે આપણે છે ને હંમેશા બહાર રમવું જોઈએ. તમે મોબાઈલ નો જે છે ને ઇસ્તેમાલ તમે ખાલી ગેમ રમવા માટે નથી એનો ઇસ્તેમાલ. ઘણા બધા છોકરાઓ છે ને એવું કરતા હોય છે કે આખો દિવસ છે ને મોબાઈલમાં રહે. એ લોકોને બહાર રમવા જવાનું કહીએ ને તો કે ના બહાર રમવા નથી જવું, મારે મોબાઈલ જ જોવો છે. તો મોબાઈલ થી છે ને તમે આખો દિવસ ઘરમાં ને ઘરમાં જ રહો, બહારનું જે છે ને બહાર જે રમવાની મજા છે ને એ તમે ગુમાવો છો. તો આવી હતી એ વિવાનની વાર્તા. અને આ સાચી વાત છે, ખાલી વાર્તા નથી. આ સાચી વાત છે. આ રીતે છે ને આપણે આપણો સમય બરબાદ ના કરાય. આપણે છે ને મોબાઈલ ની પાછળ રહીને સમય બરબાદ ના કરાય. પણ ઘણા છોકરાઓને છે ને ગેમ રમવી બહુ ગમે. તો કોઈને ગમે છે અહીંયા મોબાઈલમાં ગેમ રમવી ગમે છે કોઈને? ના મને નહીં મજા આવે. ઘણા છોકરાઓને બહુ મજા આવતી હોય. એ ખરાબ વસ્તુ નથી. કોઈક વાર છે ને તમારે થોડાક ટાઈમ માટે રમો ને તો એનો કોઈ ખરાબ નથી. હા મારા દાદાના ફોનમાં અમુક વાર ગેમ રમું પણ એક જ વાર એ બહુ સારું. આપણે આપણી જાતથી એમ કેવાનું કે હું મોબાઈલ વાપરીશ ને મમ્મી પાસે લઈએ, પપ્પા પાસે લઈએ તો એમને કેવાનું કે હું છે ને અડધો કલાક માટે મોબાઈલ વાપરું, અડધો કલાક માટે હું રમત રમું, ગેમ રમું, પછી પતી જાય ને પછી નહી લેવાનું. પછી આપણે બહાર રમવાનું, બીજી બધી એક્ટિવિટી કરવાની, મોબાઈલ નહી લેવાનો. કવિક કાકા, હા ફોન એકચ્યુઅલમાં છે ને કોલિંગ માટે બનાવ્યો હતો. પેલા તો ફોનમાં તમે ગેમ કે કઈ કરી જ નહોતા શકતા. સાચું. પહેલાના સમયમાં છે ને ફોન થી ખાલી ફોન જ થતો. પણ જે માણસો, જે બાળકો ખાલી ફોન જ કરે અને ફોનમાં કઈક ને કઈક રમ્યા કરે ને એને છે ને બહુ યાદ શક્તિ ઓછી થઈ જાય. એ ભણવા બેસે ને ગમે એટલું ભણે ને તો એને કઈ યાદ જ ન રહે. પછી બહુ મહેનત કરે ને તો પણ સારા માર્ક આવે નહીં. એટલે આપણે શું કરવાનું, કોક દિવસ થોડોક મોબાઈલ લઈ રહીએ ને તો બરાબર છે. પણ મોબાઈલનો ઉપયોગ છે ને બહુ કરાય નહીં. એની કરતા આપણે બહાર રમાય, કઈક ચિત્ર દોરાય, કઈક રમકડાથી રમાય, કે કઈક નવો રમકડું બનાવાય, કે કઈક ભણાય. પણ મોબાઈલમાં ગેમ રમાય
નહીં. મર્સી કાકા મરસી હા, હું રોજ બહાર રમવા જાઉં છું. બહુ હા. સારું કહેવાય. સૂર્યપ્રકાશમાં રમીએ ને, જેમ કવિન કાકાએ કીધું ને કે જેમ તમે સૂર્યપ્રકાશમાં રમો ને તો સૂરજ દાદા આપણને બહુ શક્તિ આપે અને આપણા રોગ હોય ને શરીરના એનો નાશ થાય. હો. મર્સી કાકા હા, એમ હું છે ને રોજ બહાર જાઉં અને છે ને થોડુંક જિમ્નાસ્ટિક. બહુ સારું. મરસી ખૂબ કાકા સરસ. હા, મારું એક્ઝામ હતું ને ત્યારે મેં મોબાઈલ જોવાનું જ બંધ કરી દીધું હતું ને એમ મારે સારું આવ્યું. ખૂબ સરસ, મરસી ખૂબ કાકા સરસ, ખૂબ સરસ. બોલો બોલો. મારા હાથમાં ક્યાંય મોબાઈલ આવતો જ નથી કારણ કે એ મારે રોજ સ્પોર્ટ હોય. તો સારું, ઉલટાનું સારું. તમને તો સ્પોર્ટ્સમાં જાઓ તો કેવી મજા આવે. ખૂબ સરસ. ચાલો હવે આપણે છે ને લખી લઈએ. હો, મારી સ્ક્રીન દેખાય છે ને તમને? ચાલો આપણે લખીએ. તમે કેરી એવું લખો. કેરી. કેરી ખાધી જ કે નહીં? કેરી. ક લખવાનો, ઉપર એક માત્રા કે, પછી રી. રી. કેરીનો, કેરીનો, કેરીનો શું બને? રસ. અરે વાહ. તો લખો કેરીનો રસ. કેરીનો રસ. કેરીનો રસ. લખાઈ ગયું. મરસી કાકા હા, અમે લોકો લખી શકીએ. મને કેરી ભાવે છે. હા, ઈ આપણે લખશું. હો, પછી આપણે શું લખીએ ખબર છે? કેરીનો રસ. તો રૂસ કરીને એક દેશ છે. રૂસ. રૂસલાન્ડ. રૂસલાન્ડ કહેવાય ને જેને. રૂસ. લખાઈ ગયું? ખૂબ સરસ. પછી હવે આ ર લખ્યો ને આપણે, આમ ર લખ્યો ને તો આપણે છે ને શ લખતા શીખશું. હો, શંકર ભગવાનનો શ. તો શ કેમ લખાય ખબર? હવે બધા અહીંયા જોજો. હો, બધા અહીંયા જોજો. એક વસ્તુ આપણે કરીએ છીએ, નવું અક્ષર શીખીએ છીએ. પેલા આમ ગોળ કરવાનું, પછી આમ ર જેવું જ કરી દેવાનું અને એને કહેવાય શ. શું કહેવાય? શ. શ. લખવા માંડો બધા. શ. શ. શંકર ભગવાન. શંકર ભગવાનનો શ. શ. લખો. બોલતા જજો પાછા. શ. એમ બોલતા જવાનું ભાઈ. શ. એમ બોલવાનું. શ. 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 લખાઈ ગયું? શ. તો કોઈ લખશે શાક. શાક. તમે દાળ ને શાક ખાવ છો ને? રોટલી ને શાક. શાક. લખાઈ ગયું.
શાક અને ભાજી એવું લખી શકશો કોઈ? શાક ભાજી. તો ભ લખવાનો, ભા કરી દેવાનું અને જ અને એનો જી કરી દેવાનો. જો આમ શાક ભાજી. મર્ષી કાકા જુઓ. જી. બહુ સરસ. લખાઈ ગયું. શાક ભાજી. બહુ સરસ, બહુ સરસ. લખાઈ ગયું. લખાઈ ગયું. પછી કોઈકને આપણે વશ કરીએ ને, વશ લખો. વશ. વૈષ્ણુ. વિષ્ણુ. વશ. મર્ષી કાકા. વશ. મર્ષી કાકા. અ, આપણે વિષ્ણુ લખી શકીએ. પછી લખશું. હજી આપણે ઈ શીખ્યા નથી. વિષ્ણુ. વિષ્ણુ ભગવાન છે. પછી લખાઈ ગયું. આપણે કોઈક વસ્તુ બળી જાય ને, પછી કાળું કાળું વધે ને, એને મશ કહેવાય. શું કહેવાય? મશ. 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 લખાઈ ગયું. લખાઈ ગયું. લખાઈ ગયું. પછી કોઈ શિવજી એવું લખી શકશે. શિવજી. પેલા શ કરવાનો, એનો શી કરી દેવાનો. લખો 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 બધા. પેલા શ કરવાનો, શ કરવાનો. હમણાં આપણે કીધું ને, શ નો શી કરી દેવાનું છે. આ બાજુથી દોત પણ કરી શકાય. શી. પછી નામ હેન્ડ ઉપર થઈ ગયું, ભાઈ થોડુંક જ. જ અને એનું જી કરી દેવાનું. શિવજી લખો. શિવજી. લખાઈ ગયું. શિવજી. અરે લખાઈ હમણાં ગયું? લખાઈ ગયું. લખાઈ ગયું. બહુ સરસ. લખાઈ ગયું. હવે જેને શિવજી લખાઈ ગયું હોય ને, એને એક હું બોલું ને, એક પાત્ર છે, એ બહુ બહાદુર હતા. એનું નામ હતું શિવાજી મહારાજ. તો લખશો કોઈ? શિવાજી મહારાજ. ઈ તો મહારાષ્ટ્ર હતા ને. હા, મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજ હતા ભાઈ. બહુ બહાદુર હતા. શિવાજી મહારાજ. શિવાજી મહારાજ. શિવાજી લખાઈ ગયું. રાજ. શંકુ. શિવાજી શંકુ. મહારાજ. ઈની સ નહીં, ઈ શંકુ એમ થાય. શંકુ. મહારાજ. શિવાજી એમ નહીં, આમ ભરવા જેવું જ કરવાનું. એમ મહારાજ. શિવાજી શંક. મહારાજ. શંક બોલે ને એટલે આની પર મીંડું કરે. શિવાજી મહારાજ. લખાઈ ગયું. શિવાજી મહારાજ ના હાથમાં શું હોય ખબર છે તમને? શંકુ. શિવાજી મહારાજ ના હાથમાં તલવાર. તો તલવાર કોઈને લખતા આવડશે? તલવાર. તલવાર. મર્ષી કાકા આપણે લખી શકીએ.
શિવાજી મહારાજ નું શિવાજી મહારાજ નું તલવાર. તલવાર લ ને હા, તલવાર અત્યારે ર. આપણે ખાલી તલવાર એવો જ શબ્દ લખશું. તલવાર. મારું તો જે શું કર્યું અને હમણાં ધીરે થતું. તલવાર. મસી કાકા લખાઈ ગયું. તલવાર. લખાઈ ગયું તલવાર. લખાઈ ગયું. લખાઈ ગયું બહુ સરસ. લખાઈ ગયું બહુ સરસ. મમ્મી હવે હું આમ કહું પૂછું નહીં, તમે મને કહેજો હું શું લખું છું. આ ક હોય એની ઉપર એક લાકડી કરું તો શું થાય? કે. પછી ઉપર એક લાકડી હોય ને બાજુમાં એક લાકડી હોય તો શું કહેવાય? કો. હવે હું આમ ધોધ કરી દઉં એને શું કહેવાય? કી. તો હવે મારે કૈલાસ લખવું હોય તો શું કરવાનું ખબર છે? ક હોય ને ક ની ઉપર બે લાકડી કરો તો કઈ વંચાય? શું વંચાય? કઈ. કાકા હા. મારા પપ્પા કૈલાશ ગયેલા છે. અરે વાહ. હમણાં જ ગયા હતા. કૈલાસ. કૈલાસ. કૈલાશ. કૈલાસ લખ્યું. કૈલાશ. લખાઈ ગયું. પછી હવે હું બોલું હું આ ગ છે, ગ ની બાજુમાં એક લાકડી એટલે શું થાય? ગા. ઉપર એક લાકડી એટલે શું થાય? ગો. તો બે લાકડી કરી દો તો શું થાય? ગૌરવ. લખો ગૌરવ. ગૌરવ. લખાઈ ગયું. લખાઈ ગયું. લખાઈ ગયું. લખાઈ ગયું. લખાઈ ગયું. પછી કોઈ મને એમ કહેશે પ હોય એની ઉપર એક લાકડી એટલે શું થાય? પે. હવે આપણે પૈસા લખવું હોય તો આવડશે કોઈને? પૈસા. આ મને આવડે. બે લાકડી કરો એટલે પૈ. મર્ષી કાકા સા. મર્ષી કાકા હજી કેટલું લખવાનું? થોડુંક જ લખો. પૈસા લખો. લખાઈ પછી દ ઉપર બે લાકડી કરું તો શું થાય? દહીં. દહીં. પછી કોઈ લખશે. પછી હું કઉ છું ઉપર બે લાકડી કરું તો શું થાય? તો લખો બે વાર થઈ થઈ થઈ. 3 વાર લખો થઈ થઈ થઈ.
લખાઈ ગયું. એ તમને ખબર છે હાથીને શું હોય આમ નાક લાંબુ એને શું કહેવાય? હાથીને શું હોય આગળ? સૂંઢ હોય. સૂંઢ હોય. તો કેટલી સૂંઢ હોય હાથીને? એક. તો હું તમને એક વાત કહું. આ સ્વર્ગ છે ને આકાશમાં, એમાં એક ઇન્દ્રદેવ છે ને એને એક હાથી છે, એનું નામ છે ને ઐરાવત છે. એ હાથી છે ને એને 7 સૂંઢ છે. કેટલી છે? 7 સૂંઢ છે. ઐરાવત હાથીને કેટલી સૂંઢ છે? 7. તો આપણે ખાલી ઐરાવત એવું લખીએ. ઐરાવત ઐરાવત. લખાઈ ગયું. લખાઈ ગયું. ઐરાવત. થઈ ગયું. ઐરાવત લખાઈ ગયું. પછી હાથી એવું લખો. લખાઈ ગયું. લખાઈ ગયું. લખાઈ ગયું. પછી લખાઈ ગયું. પછી હાથી ભાઈ તો જાડા એવું લખો. તો હાથી ભાઈ તો જાડા. હાથી ભાઈ તો જાડા. હાથી હાથી ભાઈ તો ભાઈ શીખ્યા હતા ને આપણે. ભાઈ તો હાથીભાઈ તો જાડા. જ કરવાનો ને બાજુમાં એક લાકડી જા ડા. હાથીભાઈ તો જાડા એવું લખો. ભાઈ તો જુદો લાગે. મોટા લખાઈ ગયું. બહુ સરસ. લખાઈ ગયું. ક્યાંયનું લખાઈ ગયું. ખૂબ સરસ. પછી બહુ બધા પૈસા હોય ને એને શું કહેવાય ખબર છે? વૈભવ કહેવાય. વૈભવ લખો. વૈભવ. કોઈકનું નામ પણ હોય. વૈભવ. લખાઈ ગયું. કાકા ભવ. હા તમે લોકો વૈભવ સૂર્યવંશી લખાય. અરે વાહ. વૈભવ સૂર્યવંશી. આવો ભાઈ બેટિંગ કરે છે. તમારે જેવડો છોકરો છે ભાઈ. સૂર્યવંશી 15 years નો છે. વૈભવ.
પછી કોઈ એવું લખી વૈભવ લખી નાખો પેલા. પછી છે ને સીતા માતા હતા ને રામ ભગવાનના પત્ની, એમનું નામ વૈદેહી હતું. વૈદેહી કોણ લખી શકશે? વૈ દે સીતા હતું એમનું નામ. હા, બીજું નામ વૈદેહી પણ હતું. વૈદેહી. વૈદેહી લખો. લખાઈ ગયું. લખાઈ ગયું. કેટલું લખવાનું હજી? હવે એક ખાલી લખો. લખાઈ ગયું. શૈલી લખો. શૈલી. પેલા શ કરવાનો. શૈલી. લખાઈ ગયું. લખાઈ ગયું. પછી આપણું નાનું બાળપણ હોય ને, આપણે નાના છીએ ને બધા, તો નાના હોય ને એને એનું જે છે ને એને શિશુ કહેવાય, અને આપણું નાનું બાળપણ હોય ને એને શૈશવ કહેવાય. તો શૈશવ બોલો તો બધા. શૈશવ. શૈશવ. હા, તો શૈશવ એવું લખો તો. શૈશવ. લખાઈ ગયું. શૈશવ. શૈ શ વ. શૈશવ. લખાઈ ગયું. લખાઈ ગયું. આવશી કાકા, હા, કેટલું લખવાનું? બસ પૂરું થઈ ગયું. ઓલા રાજા જંગલમાં શું કરવા જાય ખબર છે તમને? પ્લીઝ હજી વૈભવ શિકાર કરવા જાય. ઓ, શિકાર. તો શિકાર લખી દો તો ભાઈ. શિકાર. શી કા. શિકાર. લખાઈ ગયું. બહુ સરસ. મૈસી કાકા, હા, હજી કેટલું લખવાનું? બસ પૂરું થઈ ગયું. હવે એક છેલ્લો શબ્દ લખી લ્યો એટલે આપણે પૂરું થઈ ગયું. એક છે ને ગામ છે, એનું નામ છે મૈસૂર. લખો તો. મૈસૂર. મૈસૂર. તો મ કરવો પડશે. મૈસૂર. મૈસૂરમાં તો ઢોસા બહુ સારા મળે હો ભાઈ. મૈસૂર. તો મય કેમ કરું? મય. મૈસી કાકા, હવે લખાય છેલ્લે વૈભવ સૂર્યવંશી. સૂર. આપણે સૂર્ય લખતા નથી શીખ્યા ને એટલે. સૂર્યકુમાર. હા, સૂર્ય પણ આપણે પણ ઈ લખવાનું શીખવાનું બાકી છે ભાઈ. મૈસૂર. બહુ સરસ. મૈસૂર. લખાઈ ગયું. બહુ સરસ. ચાલો તો હવે લખવાનું નથી હો. લખાઈ ગયું. મૈસૂર લખાઈ ગયું. તો મૈસી આપણે કાકા, લખવાનું. હા, ઈશાન કિશન લખાય. ઈશન કિશન. હા હા, ઈ તો હાલો લખી લઈએ. મજા આવશે. ઈશન કિશન. ઈ કેમ લખાય? ઈ શન. ઈશન
ઈશન ઈશન ઈશન ઈશન કિશન ઈશન કિશન એ સારી બેટિંગ કરે છે હો ભાઈ ઈશન કિશન લખાઈ ગયું તો પછી લખવાનું નથી વધારે ઈશન કિશન લખાઈ ગયું લખાઈ ગયું લખાઈ ગયું બહુ સરસ ચાલો ખૂબ સરસ હવે તો આપણે એક છે ને આજે એક બહુ મસ્ત મજાની વાર્તા તમને કહેવાનું છું હો તમે બધા છે ને તમારું માઇક મ્યુટ કરી દેજો હો. એક એવી સરસ વાર્તા છે ને પહેલાના સમયમાં છે ને એક રાજા હતા. એ રાજાનું નામ શું હતું ખબર છે? શૂરસેન. શું નામ હતું? શૂરસેન. તમને શ લખતા તો આજે આપણે શીખ્યા ને. તો શૂર એટલે બહાદુર. શૂરસેન કરીને રાજા હતા. એ રાજા હતા ને ભાઈ એટલા સુંદર હતા અને એટલા બહાદુર હતા અને બહુ સારા પણ હતા. તો એ રાજા છે ને ભાઈ એકવાર જંગલમાં જતા હતા. એને એક ગામથી બીજા ગામ જવું હતું. તો રસ્તામાં છે ને બહુ મોટું જંગલ હતું. એ જંગલ હતું ને એ જંગલ, હવે જંગલમાં તો કેટલા બધા પ્રાણીઓ હોય અને જંગલમાં સાપ પણ હોય કે નહીં? તો એક બહુ મોટો સાપ હતો. એ સાપ છે ને એનું નામ છે ને વાસુકી સાપ. શું નામ હતું? વાસુકી. એ વાસુકી સાપ છે ને એને છે ને એના કુટુંબમાં છે ને એક દીકરી હતી. એ દીકરીનું નામ છે ને મરીષા હતું. શું નામ હતું? મરીષા. તો એ મરીષા છે ને સાપ હતી. શું હતી? સાપ. પણ એને છે ને એને બધા જાદુ કરતા આવડતું હતું. શું કરતા આવડતું હતું? જાદુ કરતા આવડતું હતું. તો એ છે ને એ ધારે ને એવું રૂપ લઈ શકે. કેવું રૂપ લઈ લે ખબર છે? એને માણસ બનવું હોય ને તો એ માણસ પણ બની જાય. એને હાથી બનવું હોય તો હાથી પણ બની જાય. એને સિંહ બનવું હોય તો પણ એ સિંહ પણ બની શકે. એવું હતું. એ નાગની પાસે છે ને એવી વિદ્યા હતી. શું હતી? વિદ્યા હતી. તો એ મરીષા છે ને ભાઈ એને તો છે ને માણસનું રૂપ લીધું હતું. હતી શું હતી? સાપ. તો હવે સાપ માણસ બની જાય તો એટલી સરસ દેખાવમાં બનીને અને એકદમ રાજાની દીકરી રાજકુમારી હોય ને એવી બની ગઈ. તો રાજકુમારીને આપણે ઇંગ્લિશમાં શું કહે છે બધા ખબર છે તમને? પ્રિન્સેસ. હા, પ્રિન્સેસ કે ને જે. હા, એવી રાજકુમારી બની ગઈ. સાચું. તો એ મરીષા હતી ને એને રાજકુમારીનો વેશ લીધો હતો. શું લીધું હતું? વેશ લીધો હતો. અને એ જંગલમાં તો ફરતી હતી. માણસ જેવી ફરતી હતી. તો શૂરસેન રાજા છે ને ત્યાંથી નીકળ્યા. તો એને એમ થયું કે ઓહો, આ શૂરસેન રાજા તો કેટલા સુંદર છે અને મોટા રાજા છે, પાછા સારા રાજા છે. અને રાજાને છે ને રાજાની સાથે છે ને એ મરીષા હતી ને એના લગ્ન થયા. શું થયા? લગ્ન થયા. રાજાને તો ખબર જ નહોતી કે ઈ શું છે? સાપ છે. પણ પછી છે ને મરીષાએ કીધું કે હું તો છે ને વાસુકી સાપ છે ને વાસુકી નાગ એની છે ને દીકરી છું. એના કુટુંબમાં જન્મેલી છું. તો શૂરસેન રાજા કે અરે વાહ, મને નથી ખબર. ઈ કે મારી પાસે તો છે ને જાદુઈ શક્તિ પણ છે. હું ગમે ત્યારે છે ને માણસ બની શકું, હું ગમે ત્યારે સિંહ બની શકું, હાથી બની શકું, મારે જે બનવું હોય બની, પક્ષી બનીને ઉડી પણ શકું. રાજા કે આ તો બહુ સારું કહેવાય. પછી શું થયું ખબર છે? થોડાક વખત થયા ને તો શૂરસેન રાજા અને મરીષા જે હતી ને એના છે ને લગ્ન થયા અને એ લોકોને છે ને દીકરો થયો. એક દીકરો થયો ને એનું નામ પડ્યું સમુદ્ર વિજય. અને પછી બીજો દીકરો થયો ને એનું નામ પડ્યું વસુદેવ. કારણ કે વાસુકી રાજાની વાસુકી કુળમાં જન્મી હતી. તો પછી છે ને એક બીજો દીકરો થયો ને એનું નામ થયું વસુદેવ પડ્યું. શું નામ પડ્યું? વસુદેવ પડ્યું. તો વસુદેવજી તો કોના દીકરા હતા? શૂરસેન રાજાના દીકરા હતા ભાઈ.
તો વસુદેવજી તો છે ને બહુ સારા હતા, બહુ જ સારા એટલે બહુ જ સારા. એને છે ને એ વસુદેવજીને છે ને એક દીકરી જન્મી. એ દીકરી જન્મી ને તો એ એટલી સારી દીકરી હતી ને, એનું નામ શું પાડ્યું ખબર છે? એ લોકોએ પૃથા પાડ્યું. શું નામ પાડ્યું? પૃથા પાડ્યું. તો પૃથા છે ને ભાઈ નહીં, શૂરસેન રાજાને દીકરી જન્મી. એક દીકરો જન્મ્યો, એનું નામ સમુદ્ર વિજય. બીજો દીકરો જન્મ્યો, એનું નામ વસુદેવ. અને ત્રીજી દીકરી જન્મી, એનું નામ શું પડ્યું? પૃથા પડ્યું. શું પડ્યું? પૃથા પડ્યું. તો શૂરસેન રાજાને જે દીકરી જન્મી ને, શૂરસેન રાજાને દીકરી જન્મી ને, એનું નામ પડ્યું પૃથા. તો પૃથા તો છે ને એટલી ડાય દીકરી હતી ને, તમારા જેવી જો ડાય દીકરી હતી. તો શૂરસેન રાજા છે ને એને હંમેશા ખોળામાં લઈ અને રમાડે, એને નવા નવા રમકડા અપાવે, એને બહુ લાડ પ્રેમથી મોટી કરતા હતા. પણ એ શૂરસેન રાજા હતા ને એના એક મિત્ર હતા. એનું નામ છે ને કુંતીભોજ હતું. શું નામ હતું? કુંતીભોજ. તો એ છે ને મિત્ર હતા, એના પાછા ભાઈ પણ હતા, એના કાકાના દીકરા. તો એને છે ને એને કોઈ નાની દીકરી નહોતી, અને એને છે ને આ પૃથા હતી ને એટલી ગમતી ને, રોજ રમાડવા લઈ જાય, અને એને છે ને એમ કે આજે તો મારી દીકી કરી દો, અને હું એને છે ને હું જ મોટી કરું ને એમ કેતા. તો પછી શૂરસેન રાજા કે છે ને તમારે કોઈ નાનું બાવ નથી, મારે તો 2 દીકરા છે. કે તો તમને છે ને હું મારી દીકરી છે ને હું આપું છું, અને એ દીકરી છે ને તમારે ભેગી રહેશે ને તો પણ મને વાંધો નથી. તો કુંતીભોજ રાજા તો એટલા ખુશ થઈ ગયા ને. કુંતીભોજ રાજા કે હવે આ દીકી છે ને એને હું જ મોટી કરીશ, હું એને છે ને બહુ બધા વાલ કરીશ, અને બધા રમકડા અપાવીશ, એને છે ને જે જોતું હશે ને આપીશ, અને હું એને છે ને મારી પાસે રાખીશ. તો કે ઠીક છે. તો કુંતીભોજ રાજા એમનું નામ શું પાડ્યું ખબર છે? કુંતા પાડ્યું. પહેલા શું નામ હતું? પૃથા હતું. અને પછી શું નામ પાડ્યું? કુંતા પાડ્યું. શું નામ પાડ્યું? કારણ કે કુંતીભોજ રાજાએ રાખીને એટલે એનું નામ પાડ્યું કુંતા. તો ભાઈ કુંતા તો છે ને ભાઈ એટલી કુંતી નામ હતું ને, તો એટલી ડાય દીકરી હતી ને, તો એ તો રાજમહેલમાં રહે અને રોજ મજા કરે, પણ પાછી છે ને હોશિયાર પણ એટલી અને ડાય પણ એટલી. તો ઘરના બધા, એટલે મહેલમાં રાજાની દીકરી હોય તો રાજાની દીકરી પાસે તો કેટલી બધી વસ્તુઓ હોય ને, અને કેટલા બધા નોકર ચાકર હોય, સૈનિકો હોય, પણ તો પણ એના પપ્પાને છે ને મદદ કરતી અને બધા કામ કરતી, રોજ ભગવાનની પૂજા કરતી, સૂર્યનારાયણને અર્ઘ્ય આપતી. શું આપતી? સૂર્યનારાયણ હોય ને આકાશમાં, સૂરજ દાદા આવે ને તો એને આપણે જળ ચડાવવું જોઈએ ભાઈ. રોજ નાય સ્નાન કરી અને સૂર્યનારાયણને શું કરવું જોઈએ? આપણે અર્ઘ્ય દેવો જોઈએ. તમારામાંથી કોઈ અર્ઘ્ય દે છે? સૂરજ દાદાને પગે લાગે છે? સૂરજ દાદાને પાણી ચડાવે છે? સૂરજ દાદા આવે ને તો આપણે પગે લાગવું જોઈએ. સૂરજ દાદા છે ને આપણને શક્તિ આપે છે. તો કુંતા છે ને રોજ છે ને સૂરજ દાદાને પગે લાગે ને અર્ઘ્ય પણ દે. તો એક દિવસ શું બન્યું ખબર છે? રાજાના મહેલમાં, કુંતીભોજ રાજાના મહેલમાં છે ને એક ઋષિ પધાર્યા. એ ઋષિનું નામ શું હતું ખબર છે? દુર્વાસા મુનિ. એ ઋષિ મુનિ કેવા ખબર છે ભાઈ? એને છે ને ગુસ્સો બહુ આવી જાય. તમે તો કેટલા ડાયા છો ને શાંત છો, તમે તો ગુસ્સો નથી કરતા, પણ એ ઋષિ છે ને બહુ ગુસ્સા વાળા હતા. દુર્વાસા મુનિ. એ ઋષિ કેવા ખબર છે? બહુ કડક, બહુ ગુસ્સા વાળા, ક્રોધી સ્વભાવના, અને છે ને શિસ્ત પ્રિય. શિસ્ત પ્રિય એટલે કેવા ખબર છે? એને કોઈ આડું કામ કરે ને, સરખું ન બેઠું હોય, કામ ન કરતું હોય, પછી મોટા આવે તો ઉભા ન થઈ જાય, એવા માણસોને જોવે ને તેને બહુ ગુસ્સો આવે. એવા ઋષિ હતા ભાઈ. તો એવા ઋષિ છે ને એ કુંતીભોજ રાજાને પાસે આવ્યા અને એને કુંતીભોજ રાજાને કીધું કે કુંતીભોજ, કે મારે છે ને તો થોડાક દિવસ છે ને તમારા મહેલમાં રહેવું છે, અને હું તમારા ઘરે મહેમાન થઈને આવીશ. તો બધા બી ગયા, ડરી ગયા, ભય લાગ્યો બધાને. બધાને એમ થયું કે આ તો ઋષિ બહુ મોટા છે અને પાછા ક્રોધી છે, ગમે ત્યારે ગુસ્સો કરે ને આપણા મહેલમાં રહે અને ક્યારેક આપણીથી ભૂલ થઈ જાય તો. પણ કુંતી કે પપ્પા, કે તમે છે ને દુર્વાસા મુનિને કયો આપણા ઘરે જ રે, બહુ સારા ઋષિ છે,
અને હું એમની સેવા કરીશ. તો કુંતી તો છે ને રોજ દુર્વાસા મુનિ માટે છે ને યજ્ઞની સામગ્રી લઈ આવે, એમના પગ દબાવે, એમની માટે જમવાનું પોતે બનાવે અને એમની છે ને બધી જ સેવા કરે. તો દુર્વાસા મુનિ છે ને થોડાક દિવસ થયા ને તો બહુ ખુશ થઈ ગયા કે આ દીકરી કેટલી ડાય છે, તમારી જેવી જ ડાય દીકરી, હો, એટલી ડાય દીકરીને. તો દુર્વાસા મુનિ ખુશ થઈ ગયા. દુર્વાસા મુનિ કે હું છે ને તને તું જે માંગને આપું. ઋષિ મુનિ છે ને આપણે જે માંગીએ ને વરદાન એ આપે. તો દુર્વાસા મુનિ કે કુંતી માંગ, તારે શું જોઈએ છે? તો કુંતી કે શું કે ખબર છે? કે ભગવાન મને તો થોડી ખબર હોય મારે શું માંગવું, તમને જે ઠીક લાગે એ મને આપો. કુંતી કે હું કઈ તમારી પાસે માંગતી નથી, મને કઈ ખબર ન પડી કે તમે તો બહુ મોટા છો, મોટા ઋષિ છો, તમે જે કયો ને એવું મને, તમારે જે આપવું એ આપો મને. તો ઋષિ મુનિએ શું કીધું ખબર? આંખ બંધ કરીને વિચાર્યું અને પછી કીધું કે હું તને છે ને એક એવો જાદુઈ મંત્ર આપું ને, એ મંત્ર તું બોલીશ ને તો આકાશમાંથી તારે જે દેવતાને બોલાવવા હોય ને એ તારી પાસે આવશે. બોલો, આપણે ભગવાનને મળવું હોય તો, અને એવો આપણે મંત્ર આપે તો કોઈ, તો એવો જાદુઈ મંત્ર આપ્યો ભાઈ. દુર્વાસા મુનિએ કેવો મંત્ર આપ્યો કે કુંતી કે તું જ્યારે તું આંખ બંધ કરી અને આ મંત્ર બોલીશ ને અને પછી તું એમ કહીશ ને કે શંકર ભગવાન આવો મારી પાસે આવો, મને દર્શન દો, તો શંકર ભગવાન દેશે. તું એમ કહીશ કે ઇન્દ્રદેવ આવો તો ઇન્દ્રદેવ દર્શન આપશે. તું એમ કે સુરત દાદા મને મળવા આવો તો તરત સુરત દાદા મળવા આવશે. બોલો, એવો જાદુઈ મંત્ર આપ્યો. તો કુંતી તો બહુ ખુશ થઈ ગઈ. કુંતી કે ઋષિવર હું તમને પ્રણામ કરું છું, હું તમને પગે લાગુ છું, બહુ મને તમે કૃપા કરી મારી ઉપર. પછી તો છે ને દુર્વાસા મુનિ ત્યાંથી જતા રહ્યા. અને કુંતી તો બહુ ખુશ થઈ ગઈ. તો એ જાદુઈ મંત્ર કુંતીજીને મળ્યો. આગળની વાર્તા હું તમને છે ને આવતા વખતે કહીશ. બહુ જાદુઈ વાર્તા છે. તમને મજા આવી આ વાર્તામાં? તો હું તમને આવતા વખતે બહુ મજા આવી. ખૂબ સરસ. તો ચાલો હવે આપણો છે ને ભાઈ સમય થઈ ગયો છે. આપણે હા, તો પ્રાર્થના કરી લઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સन्तु નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આવજો બધા, બહુ મજા આવી. પાછા મળશું. આવજો.